નમસ્તે મિત્રો, આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે મગફળી ખરીદવાની શરૂઆત તારીખ 21થી થવાની છે તેની, તો તે માટે આ વિડીયો પૂરો જુઓ। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી કરવાની શરૂઆત ગુરુવારથી થઈ ગઈ છે। ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર તેમજ જે તે વિસ્તારના યાર્ડ ખાતે ખેડૂતો નોંધણી કરાવી શકશે। આગામી તારીખ 20 ઓક્ટોબર સુધી મગફળીની નોંધણીની કામગીરી ચાલુ રહેશે। આ બાદ તારીખ 21 ઓક્ટોબરથી ખેડૂતોને મેસેજ અથવા ફોન કરીને વેચાણ માટે બોલાવવામાં આવશે। સરકાર દ્વારા આ વખતે ₹1055ના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। એક ખેડૂત ખાતેદાર પાસેથી મહત્તમ 125 મણની મર્યાદામાં મગફળીની ખરીદી થશે। નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, 7/12/8 તેમજ તલાટીનો વાવેતર અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે। આપણા દેશમાં આ વર્ષે મગફળીનું વાવેતર નોંધપાત્ર રીતે વધીને 50 લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે। હાલ રાજ્યના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ગુરુવારે ગોંડલ યાર્ડમાં અંદાજે 16,000 બોરી મગફળીની આવક સાથે સરેરાશ ₹800થી ₹1,000ની સપાટીની વચ્ચે ભાવ જોવા મળ્યા। મગફળીમાં રહેલ ભેજનું પ્રમાણ પણ ભાવ નિર્ધારણમાં મહત્વનું પરિબળ છે। હાલની સ્થિતિએ ટેકાની સપાટીથી નીચા સ્તરે મગફળીના ભાવ જોવા મળી રહ્યા છે।